નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વક્તા શ્રી દીપાલી દીદી, આયોજક ચંદુભાઈ બળિયાદરા તથા ભરવાડ સમાજ વડોદરા કથાનો સમય 5 તારીખથી 11 તારીખ સુધી રાખવામાં આવ્યો છે। સમય સાંજે 4 થી 8। બળિયાદરા પરિવારના ગુરુ શ્રી બળિયાદ, સાજન બાપુ બળિયાદ, અર્જુન ભગત બાપુ, રામ બાપુ બાવળિયારી, રાઘુ બાપુ, ભીખા બાપુ તરસાલી, ગબરુ બાપુ રેવડિયા, સ્થળ મહાદેવ સાધવાસણી સ્કૂલની સામે, ન્યૂ વીઆઈપી રોડ। શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે સમગ્ર વડોદરા શહેરની અંદર ભરવાડ સમાજ દ્વારા એક મહાભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। સમસ્ત ભરવાડ સમાજના સૌ આગેવાનો દ્વારા અને સમાજના અગ્રણી ચંદુભાઈ દ્વારા આ સરસ મજાનું વડોદરા શહેરની અંદર એરપોર્ટની બાજુમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। અને આજે ચોથા દિવસે અહીંયા સુંદર મજાનું ભગવાન દ્વારકાધીશના જન્મદિવસનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એના માટે હું સમગ્ર સૌ આયોજકશ્રીઓને અને સમાજના સૌ અગ્રણીઓને, સૌ શ્રેષ્ઠીઓને, સંતો મહંતો અહીંયા પધાર્યા છે એ સૌના ચરણોમાં વંદન કરું છું અને પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજના કાર્યક્રમમાં અહીંયા આપણા સમાજના સૌ શ્રેષ્ઠીઓ, આગેવાનો, સંતો મહંતો, માતાઓ, બહેનો મોટી સંખ્યામાં, હજારો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ સૌને હું શુભેચ્છા પાઠવું છું અને આવા સમાજના જે આયોજન છે એ થતા રહે એ હું સમાજના સૌ આગેવાનોને પ્રાર્થના કરું છું। ચંદુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય ઠાકર, જય દ્વારકાધીશ। આજે શું કાર્યક્રમને આજે તમને કેવો અનુભવ થયો છે? આજે ભરવાડ સમાજ દ્વારા છેલ્લા 4 દિવસથી આ કાર્યક્રમ ચાલુ છે, જેમાં આજે કૃષ્ણ જન્મનો કાર્યક્રમ હતો અને ખાસ તો ભરવાડ સમાજના અગ્રણી ચંદુભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તેમની પૂરી આયોજન ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। તે ભક્તોને સરસ ભક્તિ કરાવી અને એમના રસમાં તરબોળ કર્યા અને ખાસ તો વક્તાશ્રી પણ આવ્યા હતા અને ભરવાડ સમાજના જે બી અગ્રણી સંતો મહંતો છે તે બધાના ચરણોમાં કોટી કોટી વંદન। અસ્તુ ભારત માતા કી જય। આપનો પરિચય? રાખીબેન શાહ, વોર્ડ નંબર 4, કાઉન્સિલર।